ચાલો ભાઈ અત્યારે તો આપણે ના એકદમ ફ્રેશ થઈ ગયા છે અને આપણો ઠેલો પણ પેક થઈ ગયો છે. તો હવે આપણે ફટાફટ જઈએ માસીના ઘરે ના જઈને થોડુંક ખાઈ લેવી, કેમ કે 8 તો વાગી જશે ને આપણે 9 વાગે આપણે ફ્રી થઈ જવાનું છે. તો ચાલો ફટાફટ જઈ માસીના ઘરે, ના જઈને પાછા તમને મળ્યા. ચાલો ભાઈ અત્યારે તો હું આવી ગયો છું ભારતી માસીના ઘરે અને ભારતી માસી તો ખાવાનું બનાવે છે. ભારતી માસી તમારે કઈ લાવવાનું છે? નહીં? મારા હવે આપણે ભૂગા મહાન પૂછ જોઈએ કઈ લાવવાનું હોય. ભૂગા મહાન તમારે કઈ લાવવાનું છે? તો ભાઈ ભૂગા મહાન કઈ નથી લાવવાનું. હવે એક વધી છે ગાંડી, તારે કઈ લાવવાનું છે? ના કઈ બબલા મળે ના, કઈ બબલા લેવા જઈશ ના, તો બબલા લેવા જતા હશે ને આપણે. ચાલો હવે ભારતી માસી રોટલાનું ઘર લઈશું, આપણે ખાઈ લઈએ ને પછી આપણે નીકળીએ, કેમ કે બધા ભાઈબંધને ભેગા કરવામાં આપણે 10 વાગી જશે. તાર હાટું બબલું કઈ આવશે નહીં. રેડી 5 રૂપિયા આવી અહીંથી લઈ આવીએ. ચાલો ભાઈ પહોંચી ગયા છે રેલવે સ્ટેશન ને વાગી ગયા છે 10:30. આપડા કાળુભાઈ થોડું કહેવા માંગે છે. કાળુભાઈ કઈ નઈ, કાળુભાઈ માવો લવર છે બરાબર. માવો ખાઈને મોઢું શાંતિ રાખીને હમણાં ખાવાનું ઓછું કહે ને કે મરી જાય એમ નામ કાંઈ નો થાય વાલા, મરદ નું કામ છે. શું કહેશ? મૂછ તો બિલાડી નહીં હોય. હા, મૂછ તો બિલાડી નહીં હોય. માવા ખાઈને બતાવવું પડે. ના ના એવું ન હોય. કે ડોગા તોલન ફોન કરીને કે મોડું થાય છે. ચાલો આપણે કવાને ફોન કરીને બોલાવી દઉં કે 8:30 ઉપર થઈ ગયું છે હવે. હા, ફોન કરીને ભાઈ તું નથી ભાઈ. ચાલો ગાઈસ હવે આપણે રાવી સેવી સ્ટેશન પહોંચી ગયા છે ને હવે રાવી છે ઉપર બીજા પ્લેટફોર્મે. ચાલો ભાઈ અત્યારે આપણે ટ્રેનમાં બેસી ગયા છે અને આ બધા તો આને તો જિંદગીમાં ટ્રેન ન જોઈએ ઘોડે પણ દેખાડો કરે છે. એને કરો ડોબો કોણ બેઠો ટ્રેન નો જોઈને ઘોડે દેખાડો કરે તો ટ્રેન જોઈ છે કે નહીં જોઈએ બધે પૂરો છે ઘોરાયો થયો છે. એ પંખો કરે ચાલુ કરી બસ બસ એકદમ મજા. આ સિસ્ટમ જ આપી હજે 5 ના ઘટે આપણો આપણે સવી 8 જણા ને સતારે આવ્યો છે 7 જણા ને એક મિત્રો છે પ્લેન માં આવવાનો છે. બીજા દિવસે આપણને ઘણા ભેગો થઈ જાય. શું કે કવા આ જો કરતું મજા નહીં આવે. ચાલો આપણે ખેલા બેલા થોડા સરખા મૂકી દઈએ ને પછી આપણે થોડીક બક્ષોદી કરીએ, કેમ કે આપણે તો આખી નાઈટ જાગવાનું છે. એનો ઢાંકણો હલાય નથી દીધું એ કાંઈ ટ્રેનમાં બેઠા ને 5 મિનિટ થઈ છે અને આ જો આ તરતું બહુ ભૂચું થઈ ગયું. આને 24 કલાક અમારો ભાઈ ખાવાનું જાય છે ને ખાવાનું પીવાનું રંગવાનું 3 વસ્તુ આવે છે. એને હવે ટીટી સાહેબ આવી ગયા છે. આ લોકોની હવે ગેમ ચાલુ થઈ ગઈ છે. હજી અમે ગેમ ચાલુ ભાઈ આ લોકો તો પન્ના રમી રહ્યા છે. જોવો ટીટી સાહેબ આવ્યા છે. ટીટી સાહેબ ને બધાને એક એક વખત ગાંડ પર ફટકારો 1 2 3 6 ને ટીટી સાહેબ આવ્યા. ટીટી સાહેબ ફટકો આપો એમ કે ભલે રમતા રેમાં રાખો. તમને જ્યાં લગી કહું છું ત્યાં લગી ભાઈ જો અહીંયા બધા માણસો આદર છે. ખાલી એક માણસ આદર નથી. આ જે ટોબો, આ છે મિલન, હર્ષ, કાળુ, આ છે આપણો આર્યન ભટ્ટ. તો એક વ્યક્તિ ચાલશે હું તમને દેખાડું. मेरे बाबू ने खाना खा लिया. ओ भाई रविने कहा देन वातो करे आजो मुंडो गानो नते जो राणू ते भाई मिलन ना आता होवे મને લાગે ગાનો
પેક લઈને આટા મારે છે આપણે આને સુલિયામાંથી ખેડ્યો હે. આવ્યો આવો ટીટી આવ્યો ટીટી મારે ને તો આવું ઓય, હળી જાય એના પૈડા મારી. સંડાસમાં મૂકીને બોલી એ ડોબાની કઈ ડોબા લેતા તો કે હાલ લે અલા મિલન મસ્તી કરેલા. ટાયર આવે ને ચેક કરે છે કે આમ હરકત કરે છે બીજું કઈ નથી કરતો રેડી હા એમ નોન પછી લેન્ડિંગ થવામાં પછી વ્હીલ નો ફીર્યું હોય તો થાય એનો જે ને સ્ક્રૂ છે ને થોડો ઢીલો થઈ ગયો છે હા. એટલે ફિટ કરવા માંગે છે. મિલનની કઈ છે? મિલન ની બે કઈ છે હા સોરે હા એ કાળે કાળે હા ઈ મિલન ની આ બધા શું? હા લે હા તે કાંડા થઈ ગયા છે તો આપણા હર્ષભાઈનો એક પન્નો ખોવાઈ ગયો છે હો. આ માણસ અંતાડી હે. મેં ન હંતાડેલા આર્યન પાસે હતી બે મારી પાસે કાં હતી? તું આમે લઈને બેઠો હતો હું કાં કેટ લઈને બેઠો? હું તો મેં મારો જોઈ. ફોન લઈને બેઠો હતો. હવે ટ્રેનમાંથી પેટ ચોરાઈ ગઈ છે એ લાવ ને. તારા શું કર્યો? ભારત પાસે. હવે પણ મેં ના લીધે આસુ ઓય, ભારત, કંપનીનો બરાબર. એટલે આસુ પર તારા મેં નહીં. આ જો, લુખાઈ નાખી દીધી. એમાં નથી આમાં કિટકેટ છે ઈ તો ઓલા કાળો કીધું એટલે હંતાડી હતી ત્યાં નહોતું કીધું હંતાડવાની હા મિલન બહાર આવી જાઓ. મિલન બહાર આવી જાઓ. હમણાં ગુ ખવડાવી દેશો મિલન બહાર આવી જાઓ. લાય 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 મારો ભાઈ. તો ભાઈ વાંચી ગયા છે હવે હવાના જ છે અને હું ને કાળું જો જાગી ગયા છે અને કાળું જો છે 2 નંબર તો બારીનો તમને બીજારો બતાવું છું તો બધા જાગે પછી ચા નાસ્તો કરી કે હવે સાંજની ભૂખ લાગી છે આપણને તો ભાઈ રેલગાડી તો ઊભી રહેશે કોઈ શેન ખેંચી છે એટલે તો ભાઈ છે ઈ પાણી ભરવા જતા ને તે સડી નથી ગયા તો કોકે આમ છે ને કોકે શેન ખેંચી છે તો ગાડી ઊભી રહી છે હમણાં 3 વોન મારશે એટલે ગાડી પાછી ઉપડી જાય શું કે કાળું કેનોન મારે એટલે સિગ્નલ આપે છે. તો વાંચી ગયા છે તો દિવસના 4 અને આપણે બેઠા હતા રાતના 11 વાગે ને બપોરના શા હા તો બપોરના જ છે એટલે દિવસ ખાકી બપોરના દિવસના કીધું ગરમીનું ખાકી ગયું લાગે. તો હવે સાંજ પડે ને તો સારું કેમ કે થોડુંક ખાવાનું બનાવીને આપણે નાસ્તો કરી લઈએ ભૂખ તો લાગી છે તડકો ખાઈ ખાઈને મરી ગયું. તડકો નથી જોયા છે વાદળા છે એટલે વાંધો ન આવે દીપડો તો એવો ખાય કા 5-6 વાગી જાય પછી આપણે કાંઈક નાસ્તો બનાવીને પછી હાથે ખાવી જીન દીપડો આવ્યો હોય તો એ તારો નાસ્તો કરીને વહી જાય તો તું હું બાકી રે હું અંદર વહી જાઉં થોઈકા આગળ છે ને ખેલી છે તો આપણે તો જે પોગતા હજી સવારના 8 વાગે પોગતી છે તો આપણે આખી નાઈટ કાઢવાની છે અને ગરમી ભાઈ ભૂક્કા કાઢો મારે કામ ન જરૂર પડે તો બંધ છે ને એટલે હા કાળો એક મસ્ત આઈડિયા તો એ કે ઓલું છે એ વેચાવું છે તો મેં એને કીધું કે ટ્રેનની વસ્તુ હોય ને કાંઈ વેચાય ને કાંઈ કેસ થાય પાછું એમ કે ખબર છે તો ખબર છે તો હું જખ મરાવો કહેશો અત્યારે એ બહાર પડ્યું છે એટલે ટ્રેનની વસ્તુ હા છે જો એક પાટો અહીંયા છે ને એક પાટો ના છે વચ્ચે છે એટલે ટ્રેનનું જ કહેવાય રેડી ખોટી હવાની પત્તે શું જ નહીં હાસુ નહીં લાગે જન્મન આખો દીના કેટલા લાડવા ખાઈ જાય ખબર 9 કે 10 લાડવા ખાઈ ગયો છે હાસુ 2 ડબ્બા ભરીને લેવો તો એક ડબ્બો આખો ખાલી ગઈ સવારનો 4 વાગ્યાનો સોંટ્યો હતો તો એક ડબ્બો પડ્યો છે એટલે એ સાંજે ખાવા ભાઈ આપણે પ્યોર ઘી ના કાજુ બદામ ને કિસમિસ ના ગલ્લા લાડવા હું ભાઈ ખાઈ જ લેવાનું શરીરમાં એનર્જી રહે. ये मेरा बड़ा भैया इसके पास ले लो એક જણા આવ્યો એને તો આપ્યો
हाँ दिए तो अच्छी है, तुम्हारी यार है तो दे दिया बेटा। हम लोग को खाली भेजे थी, जो भी दे भेजे इतना दे उतना दे नहीं बोली। नहीं, मेरा बड़ा भैया है, ये मेरा बड़ा भैया है। जब तक बड़ा भैया साथ में तो मेरे को टेंशन नहीं लेनी के। हमने हर्ष ने एम कीधुं તું પછી મેં કાંદા નથી કપાતા શું કર્યું ને થોડી મેડમ ભાઈ કાંદા નથી તોડ નાખ્યું ને હવે ઉપર સેટ ને ગયા આ ધરતી કરતું કુહારો ના ફળમાંથી એટલું મળે ને તોડી નાખ્યું જો હા મને લાગે આવડી પેલા બાકી રાખવાનો છે જોઈએ હા જો મુસ્કાન તારા બધું સાફ કરવાનું છે ઊંઝામાં ટમેટા કપાઈ જાય ને ડુંગળી કપાય કેરી કાપવાની બાકી છે આપણે આખા ડબ્બાની ભેળ બનાવી નાખીએ છીએ કૌશિકભાઈ ઉપર નો મૂકતો ચાલો ભાઈ વાગી ગયા છે અત્યારે રાતના 11 અને હવે આપણે સવારે 5 કે 6 વાગે પહોંચી જઈશું ના ભાઈ જો ફાઇનલી ભાઈ આપણે આ ગોખંડી તો નથી રાતે કોઈને હોતો કે નથી હોવા દીધો પેલા મારી જગ્યા પછી મિલનની જગ્યાએ એવો હું કે મિલન આ તને હોવા દીધો ભાઈની સીટ એક આગળ આખી એમ ખાલી રહીને અહીંયા જતું આવ્યું એમ એ નો કે હું જાઉં છું ઓલી પણ હોવા કે તમે અહીંયા હોય હું અહીંયા આવી જાઉં ઓલી પણ તમે આવી જાઓ નદીનો ઈ અહીંયા હોય ને અમને અહીંયા હોય હું કે ભાઈ ભાડું કેટલું કે ગાણ ફાડી નાખે 20 કિલોમીટર ના ભાઈ 1500 રૂપિયા કે છે એટલે અહીંના લોકો હું ઈચ્છતા હોય કોને ખબર બાવા ન સમજતા ને મિલન બાવા નહીં સમજતા ને આ લોકોને એમ કે અમે કાકાનો વિદેશ થી હોય પણ અમે અહીંયાના જ છીએ સુરત ગુજરાત ઇન્ડિયા તમને બનાવવા નીકળી ગયેલા 20 કિલોમીટર ના 1500 કિલોમીટરના 1500 રૂપિયા એક જણાના 150 રૂપિયા જેવું થાય અમે તો હું ગોધરાથી થોડી આવ્યા છીએ કઈ આમ થોડી હોય કે લૂંટી જ લેવાનું હે રાવા દેજે છે તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોરખા ગોરધા છે કોઈ ખબર નહીં જ્યાં પહોંચ્યા હોય ને તો હવે આપણે જવાનું છે ભુવનેશ્વર ના જઈને આપણે એક રૂમ રાખવાની છે આપણે થાકી ગયેલા છે રૂમ નાખીને કલાક આરામ કરીને ના જઈને પછી આપણે જવાનું છે ભુવનેશ્વર તો આજનો વિડીયો ખાલી આપણે અહીંયા સુધી લેશે ને હવે નેક્સ્ટ વિડીયો તમને નવા ભુવનેશ્વર આવી જાય નેક્સ્ટ વિડીયોમાં આવશે ઓકે ભાઈ યાર